બેન હું અહીંયા હોઉં અહીંયા. તું આમાં કા બેહી ગઈ? શું કર્યું એવું ત્યાંમાં બેહી ગઈ? અરે બેન મેં કાઈ નથી કર્યું. તો હંતાઈ કા ગઈ? અરે બેન મેં જસુ માસીને એમ કીધું કે પાડી પાણીવાળી હોય ને તો મને હાથ અડાડીને દેખાડ. તો તારે એવું શું કહેવાની જરૂર હતી? પણ મને ખીજાતા હતા તો હું સાંભળી થોડી ને લઉં. હું એને કહું તો ખરી જ ને. તારા પણ અવા નવા હોય. જો આવ્યા. એ બેન જસુ માસી આવે તું એની સામે બાંધી લેજે ને ખબર ના પડવા દેજે કે હું અહીંયા હોઉં. હા પણ તારા અવા નવા હોય. એ ભૂમિબેન આવો જસુ માસી. તમાર બેન ક્યાં? મને ખબર નથી હોય ઈ બાર રમવા ગઈ છે. આજ એને માયરા વિનાની હું મૂકી નહીં. કેમ શું કર્યું? અરે મને કે છોટા ભીમ 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 બોલો. તમને છોટા ભીમ તો ના જ કહેવાય ને, તમે તો મોટા ભીમ હો. એટલે મોટા હોય એમ મોટા. હું આજ બહાર બેઠી હોઉં એને હું માયરા વિનાની હું મૂકવાની નથી. બેન હવે હું થાહે? હવે હું ઈ જ વિચારું શું કરવું. તું કઈ બોલતી નહીં, હંતાઈ જા. બેન આવો ને આરતી બેન. હાલો બકાલું લેવા આવવું ને? ના આરતી બેન હું કેમ બકાલું લેવા આવી હગું? આમ જોવો ને અમારી બેન કચરા પેટીમાં હલવાઈ ગઈ. કેમ કરતા પણ? અરે આરતી બેન માખીયું ને મચ્છર હમણાં બહુ થઈ ગયા હે ને તે મારી બેન બહુ હેરાન થઈ ગઈ હતી. એટલે એને એમ કે આમાં બેહી જાવ તો હવે નીકળી ન થકતી. અને અત્યારે બધાય વાડીએ વયા ગયા હે, અમારા ઘરે કોઈ નથી. તો એક કામ કરી હાલો ને તમે ને હું આપણે જરાક જોર કરીએ બર કરીએ ને ખેંચી લઈએ. અરે આરતી બેન મેં કેટલી મહેનત કરી લીધી પણ મારી બેન નીકળતી જ નથી. એના પગ ફસાઈ ગયા હે આમાં. અને ખેંચવા જાવું ને તો રાડું નાખીને રોવે હે. બોલો તો ખમો મારી પાસે કઈક પ્લાન તો હોય જ. હું તમને એક આઈડિયા કહું. અમેઝિંગ. એક કામ કરીએ ભૂમિબેન, આ કચરા ટોપલી તો પ્લાસ્ટિકની જ છે તો આપણે નીચેથી હળગાવીએ એટલે પ્લાસ્ટિક ઓગળી જવાનું હે. તમારી બેન નીકળી જાહે. હવે તમે હું મારી બેન દાજી જાહે. તો ખમો હું બીજો પ્લાન તમને દઉં. એક કામ કરીએ ભૂમિબેન, આપણે 2-3 ઉંદેડા લઈ આવીએ. આમે તમારી બેન ઉંદેડાથી તો બહુ બીવે ને ઈ માથે નાખીએ એટલે જો કાયમ ઘા નીકળી જાય. ઉંદેડા લ્યાવ હું ક્યાંથી? અરે ઈ તો હું હમણાં ક્યાંકથી પકડી આવી. ના હો આરતી બેન મારી માથે ઉંદરડા નથી નાખવા હો, મને કેવી બીક લાગે. ના ના આરતી બેન ઈ તો રેવા દ્યો ને, કાઈ ઉંદરડા નથી નાખવા. એક તો બિચારી બી ગયેલી તો હે ને વધારે બી હે. તો હવે આ બિચારીને હલવાઈ ગઈ હે તો આને કેમ કાઢવું? આમને એમ રખા હે. હવે તો આરતી બેન અત્યારે તો હું એની પાસે બેઠી હું ને એટલે વાંધો નથી. હવે અત્યારે ઘરે કોઈ નથી તો તમે જમવાનું બનાવીને દઈ જાજો ને. હવે ભૂમિબેન ઈ જમવાનું તો હું તમને બપોરે આપી જઈશ પણ આને આમને એમ રાખો. ઈ તો હવે સાંજે મારા પપ્પા આવે તો અહીંયા કાઢીએ. અત્યારે તો ઈ વાડીએ ગયા. હારું હાલો ભૂમિબેન હું બપોરે આવી ગો. આરતી બેન ખાવાનું હે ને હારું હારું બનાવજો. આમ જોવો તો ખરી આને કાઈ હે કચરા ટોપલીમાં ઈ તો વેફર ખાઈ છે. હું બોલો બેન આઈડિયા હારો માર્યો. તો આમાં ઈ જાડીને કાઈ કામ ના હોય, આખો દી ગામમાં બધે આટા મારતી હોય તો ભલે કામ કરતી. સાચી વાત છે. તો હે બેન હા તને હું કહું કે જસુ માસી ગમે ત્યાં આવી શકે તું મને હે ને 2-3 ભાગની કોથળી બિસ્કિટ અને પાણીનો શીશો અહીં રાખી દે ને મને અંદર દઈ દે ને પૂરી જસુ માસી ગોતતા ગોતતા આવીને બેહી જાય તો મારું શું થાહે? હવે છાની મુની બેહ ને ખાતા પીતા તને જો પકડાઈ ગયા ને જસુ માસી તો તને ઢીબી નાખીએ. અલ્યો ભૂમિબેન જમવાનું. હા હા જમવાનું તો ઠીક છે હો. આરતીબેન તમને તો બહુ હેરાન કર્યા કા, પણ 4 વાગે જરાક ચાય દઈ જાજો ને. મને ચા વિના ના હાલે, મારું માથું દુખે
એટલે આરતી બેન હું ચા નથી પીતી એટલે મારો ભાગ હો. ભૂમિબેન તમે ને તમારી બેન તો આ કચરા ટોપલીમાં હે તોય બે ખાવ જ કરો હો. તમને બેને ખાવું ભાવે હે કેમ? તમારે આને કાઢો ને, હવે આને નીકળવું નથી આમાંથી. ઈ તો એને કાઢવાનું નથી કરતા, નજી ખાવ જ કરો. અરે આરતી બેન, હવે ઈ તો મારી બેન હાંજે નીકળી જાહે. હવે તમે ચા લઈ આવજો 4 વાગે હો. હા હારું. હાલ બેન ખાઈ લેવું ને. સુમાસી ગમે તો અહીંયા આવતા હોય મને તો બીક લાગે નથી. એક કામ કર તું મને અહીંયા ખાવાનું કોરિયા દેવા મન. એમ કરવું હે? ખવડાવવા મન ને તું મને. થોડી કોરી લઈ લઉં. કેમ આરતી બેન અહીંયા? અરે જસુ માસી, હું ભૂમિબેન ના ઘરે ગઈ હતી. એની બેન બિચારી હવારની કચરા પેટીમાં હલવાઈ ગઈ હે. એને જમવાનું દેવા ગઈ હતી. લે ક્યારે હલવાઈ ગઈ? આજ હવારની જ હલવાઈ ગયેલી હે. આરતી બેન ઈ હલવાઈ ગયેલી નથી ને, ઈ હંતાઈ ગઈ છે. લે બોલ, તમને કેમ ખબર? અરે હું એની વાહે દોડી હતી એને મારવા, પણ મારા હાથમાં ઈ પકડાણી જ નહીં, છટકીને ભાગી ગઈ. અને પછી હું ભૂમિબેન પાસે એના ઘરે ગઈ, તો એના ઘરે ગઈ ને તોય મને ના મળી. પણ હવે ખબર પડી કે કચરા પેટીમાં હંતાઈ ગઈ તો મને ક્યાંથી મળે? સાચી વાત છે હો તમારી. અને આરતી બેની તમને બે બેનો તમને ઉલ્લુ બનાવે. જો તમને કીધું ના, હા તો ઈ કઈ હલવાઈ નથી ગયેલી, ઈ હંતાઈ ગયેલી હે મારી બીકે. હાલો તો જસુ માસી, આપણે એને મૂકવી નથી હો બેયને. આજ તો બેયને ઢીબી જ નાખવી. હાલો હાલો હાલો. કેવી મજા આવી ખાવાની કા બેન? હા તો બેન એક કામ કર ને, હવે તું આમાં નીકળી જા ને. પણ બેન મને તો સુમાસીની બહુ બીક લાગે હોય, આવી જાહે તો. હવે કાઈ ન બીવાનું હોય. હવે હું બેઠી હતી અને આરતી બેન ને જસુમાસી ખાલી બોલે કરી, કાઈ ન હગે. એમાંય મારી સામે કાઈ ન બોલે. તો હું નીકળી જાઉં. હા નીકળી જા, નીકળી જા. અલે બેન આ ખાટલો લઈ લો વરસાદ પાણી નો. હાલ બેન અંદર. ઉભા રહ્યો. હું તું કહેતી હતી મને કે છોટા ભીમ 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 કા? અરે ભૂમિબેન, તમે શું કેતા હતા મને કે મારી બેન હલવાઈ ગઈ તો મારાથી હવે રંધાહે નહીં, જમવાનું દઈ આરતી બેન હવે વાતો રહેવા દ્યો. મારો